આજે 17 સપ્ટેમ્બર 2024 મંગળવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી મંગળ ગ્રહને નમન કરું છું. આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્દશી તિથિ છે, જે સવારના 11:45 સુધી હતી. અત્યારે પૂર્ણિમાની તિથિ છે. આજે બપોરના 1:53 સુધી ચંદ્રમા શતભિષ નક્ષત્રમાં છે. ત્યાર પછી ચંદ્રમા પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે ધૃતિ યોગ છે અને વિષ્ટિ અને બવકરણ છે. આજે સવારના 5:44 સુધી ચંદ્રમા કુંભ રાશિમાં હતા. અત્યારે ચંદ્રમા મીન રાશિમાં છે. આજે પંચક જારી છે. આજે અનંત ચતુર્દશી વ્રત છે. આજે ચંદ્ર પૂર્ણિમા વ્રત છે. આજે પૂર્ણિમાનું શ્રાદ્ધ છે. આજે ઓડિશામાં ઇન્દ્ર ગોવિંદ પૂજા હોય છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય બપોરના 3 વાગ્યાથી બપોરના 4:30 સુધીનો છે. કોઈ પણ નવું અને શુભ કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશાશુલ ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં. અને જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળ ખાઈને યાત્રા કરવી જોઈએ. આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે. અને આજે બપોરના 1:53 સુધી ચંદ્રમા શતભિષ નક્ષત્રમાં રહેવાના છે. આ નક્ષત્રનો સમીગ્રહ રાહુ હોય છે, જે બધા ગ્રહોમાં સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે. તેથી આજનો આખો દિવસ બધી રાશિના વ્યક્તિઓ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ. ખાસ કરીને રાહુ ગ્રહના શત્રુ ગ્રહો, સૂર્ય ગ્રહની રાશિ સિંહ અને ચંદ્ર ગ્રહની રાશિ કર્ક રાશિના વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ.